ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાવીના દરિયા કિનારે માછીમારોની જાળમાં સ્ફટિકનું શિવલિંગ ફસાયું। દરિયા કિનારે લાવતા જ દર્શન કરવા લોકોની ભીડ ઉમટી। અંદર શંખની નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ દેખાઈ રહ્યો હોવાનો દાવો। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં 2.5 ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ ફસાઈ આવતા આશ્ચર્ય ફેલાયું છે। બુધવારે જંબુસરના કાવી ગામેથી દરિયામાં માછીમારો મછલી પકડવા ગયા હતા અને માછીમારોની જાળમાં શિવલિંગ ફસાઈ ગયું હતું, પરંતુ એ ઘણું વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમતથી શિવલિંગને પોતાની બોટમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવ્યા હતા, જેની જાણ ગ્રામજનોને થતાં દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ અમે કાવી બંદરથી બોટ લઈને અમારા જાતે ટંકાથી ખંભાતના ખાતમાં બાંધેલા ત્યાં અમે ઝાડ ખંખેરવા હવારમાં ગયા। આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું। અમે તે 2-3 શિવલિંગ ત્યાં પાણી ચાંગ બળમાં પાણીમાં તરતેલું અંદર ઝાડમાં ફસાયેલું હતું। એક જ માણસે કાઢ્યું। ત્યાર પછી અમે લાવ્યા બેગ પર। ત્યાર પછી એને 10-15 માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ ઉઠાવ્યું ને. ત્યાર પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું। ત્યાર પછી કાવી બંદર અમે લાવ્યા છે। એટલે તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે। અંદરના ભાગમાં નાગની બેઠક છે, અંદર ઝેરા બધા શંખ છે, અંદર મૂર્તિનો આકાર દેખાય છે ને કાવી બંદર અમે લાવેલા છે।